ગુડ મોર્નિંગ. જય લક્ષ્મી નારાયણ સ્ટુડન્ટ્સ. ગુજરાતી 5th સ્ટાન્ડર્ડ. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ ચેપ્ટર 3, થર્ડ ચેપ્ટર, જેનું નામ છે શ્રવણ. શ્રવણની વાર્તા આપણે બધા જાણીએ છીએ. ન જાણતા હોઈએ તો હું તમને કહું કે શ્રવણ એક આજ્ઞાકારી એવો પુત્ર હતો કે જે માતા પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે શું કરે છે એ આ પાઠમાં અહીંયા વર્ણન કરેલું છે. અત્યારે લોકડાઉનના સમયે જ્યારે રામાયણ, મહાભારત જેવી ટેલિવિઝન સિરિયલો તમે બધાએ ઘરે બેસીને જોઈ છે, ત્યારે તમે શ્રવણના કેરેક્ટરને રામાયણમાં ક્યાંક જોયું હશે. તો આ રામાયણનું એક ખૂબ જ મહત્ત્વનું કેરેક્ટર છે. હવે આ શ્રવણની વાર્તા આપણે શરૂ કરી રહ્યા છીએ. ગરીબ બ્રાહ્મણનું એક કુટુંબ હતું. માતા પિતા વૃદ્ધ અને અંધ હતા. તેમને શ્રવણ નામે એક જ પુત્ર હતો. તે માતા પિતાની સેવા કરવામાં જરાય કસર રાખતો નહીં. તેમને ઓછું ન આવે તેની એ ખૂબ કાળજી રાખતો. હવે પરિચય આપ્યો છે શ્રવણના પરિવારનો. તો ગરીબ બ્રાહ્મણનું એક કુટુંબ છે. બ્રાહ્મણ એક કાસ્ટ છે, જાતિ છે. એનું એક પરિવાર, કુટુંબ એટલે પરિવાર છે. પરિવારમાં માત્ર 3 જ સભ્યો છે, માતા પિતા અને શ્રવણ નામનો એમનો એક સંતાન, એક પુત્ર. હવે માતા પિતા છે એ વૃદ્ધ છે, એજેડ, અને અંધ છે એટલે કે બ્લાઇન્ડ છે. હવે વૃદ્ધ છે એને કારણે એ ખૂબ અશક્ત છે. એમનામાં બહુ ચાલવાની કે એ પ્રકારની શક્તિ રહી નથી. અને એને કારણે શ્રવણ એની એ પ્રકારે સેવા કરતો હોય છે કે માતા પિતાને કંઈ જ ખરાબ ના લાગે. કારણ કે અશક્ત શરીર છે અને જોઈ નથી શકતા, તેથી માતા પિતા ઘણી બધી વખત એવું વિચારતા હોય કે પોતે પોતાના સંતાનને જે આપવા ઈચ્છતા હોય છે એ નથી આપી શકતા, માટે એમને ખરાબ લાગે. પણ શ્રવણ એવું કંઈ જ એમને ફીલ કરવા દેતો નથી. ઘણા વખતથી શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની તીવ્ર ઈચ્છા હતી. ગરીબાઈ અને અંધાપાને લીધે તે પૂરી થઈ ન હતી. આથી તેમના મનમાં સદા અજંપો રહેતો હતો. હવે સ્ટોરીની શરૂઆત માતા પિતાની આ ઈચ્છાથી થાય છે કે ઘણા સમયથી માતા પિતાને છે એ તીર્થયાત્રા કરવાની ઈચ્છા છે. તીર્થયાત્રા એટલે શું? તો આપણા જે હિન્દુ ધર્મસ્થાનો છે એના દર્શન કરવા, એને આપણે તીર્થયાત્રા કહીએ છીએ. તો ઘણા બધા સમયથી માતા પિતાની આ બધા ધર્મસ્થાનોના દર્શન કરવાની ઈચ્છા છે. અને એ પણ કેવી તીવ્ર ઈચ્છા, એટલે કે ખૂબ ઈચ્છા છે. પરંતુ માતા પિતા ગરીબ છે. આપણને ખબર છે કે આપણે એક શહેરથી બીજે શહેર કે ગામથી બીજે ગામ જવું હોય તો ટ્રાવેલિંગના પૈસા લાગે છે. આપણે ત્યાં રોકાઈએ તો આપણને જમવાનું પણ ચાર્જ લાગે છે. તો આ બધું એ ખર્ચ કરી શકે એવી એમની પરિસ્થિતિ નથી. તો કઈ રીતે જવું? અને આજના સમયમાં એ ખૂબ સરળ છે કે આપણે પૈસા હોય તો આપણે ટ્રેન, એરોપ્લેન, બસ કે પર્સનલ આપણી પાસે 4 વ્હીલર્સ, કાર વગેરે હોય તો, નહીંતર હાયર કરી શકીએ છીએ. આ રીતે આપણે યાત્રા થોડા સમયમાં પણ પૂરી કરી શકીએ છીએ. પણ પહેલાંના સમયમાં એવું હતું નહીં. આવા ઝડપી વાહન વ્યવહાર નહોતા. માટે લોકો કેમલ કાર્ટ હોય એટલે કે ઊંટગાડી, બુલક કાર્ટ એટલે બળદગાડી, કે આવા ઘોડાગાડી વગેરે જેવા સાધનોનો ઉપયોગ કરતા. પણ આવા સાધનો હાયર કરી શકે એટલે કે એને આપણે કહીએ ભાડે લઈ શકે એવું એમની કોઈ પરિસ્થિતિ એવી એમની હતી નહીં. એટલે એમને ખૂબ મનમાં એવું થયા રાખતું કે એમની એ ઈચ્છા પૂર્ણ થઈ નથી. હવે એક વખત વાતમાં જ માતાના મોંમાંથી આ વાત નીકળી જાય છે. એકવાર માતાએ શ્રવણને કહ્યું, બેટા, અમારી ઈચ્છા તીર્થયાત્રા કરવાની છે, પણ અમને અંધાપો અને આપણી ગરીબીને કારણે એ શક્ય બનતું નથી. હશે જેવી ઈશ્વરની ઈચ્છા. શ્રવણે કહ્યું, માતાજી, તમે ફિકર ના કરશો. આપણે ગરીબ છીએ, તેથી શું, હું તમને બેવને કાવડમાં બેસાડી અને તીર્થયાત્રા કરાવીશ. હવે એકવાર વાતમાં જ માતાના મોંમાંથી
એમના મુખમાંથી આ વાત નીકળી જાય છે કે બેટા, અમારી તીર્થયાત્રા કરવાની તો ખૂબ ઈચ્છા છે, પરંતુ શું કરીએ, અમે અશક્ત છીએ અને ઉપરથી અમે અંધ પણ છીએ. તો કઈ રીતે તીર્થયાત્રા કરીએ? એક તો અશક્ત, અંધ અને ઉપરથી આપણી ગરીબાઈ, પૈસા નથી, તો કઈ રીતે તીર્થયાત્રા કરી શકશું? હવે ઈચ્છા ભગવાનની છે, જેવી એમની ઈચ્છા અમારા નસીબમાં તીર્થયાત્રા લખાયેલી નહીં હોય. આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં તીર્થયાત્રા કરવી એ પણ એક પુણ્યનું કામ છે. એનાથી ઘણા બધા પુણ્ય મળે છે એવું આપણા શાસ્ત્રો કહે છે. તો એમની પણ ઈચ્છા હતી કે તીર્થયાત્રા કરી અને પુણ્ય કમાય, અને આ રીતે એ પોતાની ઈચ્છા વ્યક્ત કરી દે છે. પરંતુ એ જાણે છે કે પુત્ર પણ એમની આ ઈચ્છા કઈ રીતે પૂરી કરશે, એટલે કહે છે કે હશે ઈશ્વરની ઈચ્છા, કે આપણા નસીબમાં નહીં લખાયેલી હોય. પરંતુ શ્રવણ છે એ માતા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે કંઈ પણ કરી શકે એમ છે. તો એણે કહ્યું, માતાજી, તમે ફિકર શા માટે કરો છો? ફિકર એટલે ચિંતા. શા માટે ચિંતા કરો છો? આપણે ગરીબ છીએ તો શું થઈ ગયું? હું તમને કાવડમાં બેસાડી અને તીર્થયાત્રા કરાવીશ, એટલે કે કોઈ ભાડા લાગશે નહીં. હવે કાવડ કોને કહેવાય? તો તમે જાણતા ના હો તો અહીંયા એમનું એક પિક્ચર આપેલું છે. તો આ પ્રકારે જે ત્રાજવામાં આપણે જે રીતે અનાજ વગેરે તોલીએ છીએ એ પ્રકારનું એક ત્રાજવા જેવું આ બનાવેલું છે, જેની નીચે 2 ટોકરી બાંધેલી છે, ઉપર એક મજબૂત લાકડી છે, દોરી સાથે 2 ટોકરી બાંધેલી છે, જે ટોકરીની અંદર માતા પિતાને શ્રવણે બેસાડ્યા છે. અને આ રીતે પોતે પગપાળા કોઈ પણ વ્હીકલ્સ વગર યાત્રાએ નીકળે છે અને એમને તીર્થોમાં ફેરવે છે. તો આને કહેવાશે કાવડ. પેજ નંબર 13 પર ધ્યાન આપજો. એક દિવસ શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી કાવડને ખભે ઉચકી યાત્રાએ નીકળી પડ્યો. અનેક તીર્થોમાં ફરતો ફરતો તે અયોધ્યા આવ્યો. યાદ રાખજો, કયા નગરે આવે છે? અયોધ્યા નગરે આવે છે. તેણે વિશ્રામો લેવા સરયુ નદીને કિનારે એક ઝાડ નીચે કાવડ મૂકી. માતા પિતાને તરસ લાગી હતી, એટલે તે ઘડો લઈને પાણી ભરવા નદીમાં ગયો. પિક્ચર જોશો એટલે તમને ધ્યાન આવશે કે અહીંયા નદી વહે છે. આ એક વૃક્ષ છે જેની નીચે અંધ અને વૃદ્ધ માતા પિતા આરામ કરવા બેસાડ્યા છે. તો હવે આગળ વાર્તા ચાલે છે કે એક દિવસ શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી અને આ જ રીતે ખભે ઉચકી કાવડ અને યાત્રા કરતો કરતો અયોધ્યા નગરમાંથી પસાર થાય છે. અયોધ્યા નગરી છે જે ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે, આપણે બધા જાણીએ છીએ. તો આજે ભગવાન શ્રી રામનો જન્મ નહોતો થયો એના પહેલાંની વાત છે, જ્યારે દશરથ રાજા ખુદ જ યુવાન હતા. અને એ સમયની આ વાત છે કે દશરથ રાજા છે એ શિકારની શોધ કરવા માટે એ જંગલમાં નીકળ્યા છે અને શ્રવણ છે એ સરયુ નદીના કિનારે પહોંચે છે. સરયુ નદીના કિનારા પર એક ઘટાદાર વૃક્ષની નીચે એ પોતાના માતા પિતાને આરામ કરવા માટે બેસાડે છે અને માતા પિતાને ખૂબ તરસ લાગી છે, માટે એ પાણીની શોધમાં ત્યાંથી ઘડો લઈ અને નદીમાં પાણી ભરવા માટે જાય છે. પેજ નંબર 14 પર. એ જ વખતે રાજા દશરથ શિકારની શોધમાં નદી બાજુ આવ્યા હતા. શ્રવણે નદીમાં પાણી લેવા માટે ઘડો બોળ્યો ત્યારે એનો બુડબુડ અવાજ દશરથ રાજાને કાને પડ્યો. કોઈ પશુ નદીમાં પાણી પીવા આવ્યું હશે એમ માનીને તેમણે અવાજની દિશામાં બાણ છોડ્યું. તો ધ્યાનથી સાંભળજો. તો એ જ વખતે રાજા દશરથ છે એ શિકારની શોધમાં નદી કિનારે આવે છે અને શ્રવણ નદીમાં પાણી ભરવા માટે પોતાનો ઘડો ડૂબાડે છે. હવે જેવો એ ઘડો પાણીમાં ડૂબે છે ત્યારે એની અંદર રહેલી એર, આપણે બધા જાણીએ છીએ કે આપણે મટકાની અંદર ગ્લાસ બોળશું, પણ જો આખો ગ્લાસ અંદર નાખી દેશું પછી એને ઉપર કરશું તો પાણીના પરપોટા થશે અને એનો અવાજ આવશે. તો એ જે બુડબુડ અવાજ આવે છે એને કારણે દશરથ રાજાને એવું લાગે છે કે કોઈ પ્રાણી નદીમાં પાણી પીવા આવ્યું છે. પશુ એટલે પ્રાણી, એ નદીમાં પાણી પીવા આવ્યું છે અને એ અવાજની દિશામાં બાણ છોડી દે છે. હવે ધનુષમાંથી નીકળેલું બાણ એ પાછું આવતું નથી.
હવે રાજા દશરથ છે શબ્દભેદી બાણના જાણકાર છે. અવાજની દિશામાં બાણ ચલાવે તો એ સીધો એ જ જગ્યાએ લાગે છે જ્યાંથી એ અવાજ આવ્યો હોય. અને આ રીતે શબ્દભેદી બાણ છે એ દશરથ રાજા અવાજની દિશામાં બાણ છોડી દે છે અને સીધું એ બાણ જઈને બાણ શ્રવણને છાતીમાં વાગ્યું અને એણે ચીસ પાડી. દશરથે ચીસ સાંભળી તેમને થયું આ તો કોઈ માનવની ચીસ છે, અવાજ તો એ ઓળખી જાય છે. તો દશરથ રાજા અવાજની દિશામાં બાણ છોડી દે છે અને જેવું એ શ્રવણની છાતી એટલે ચેસ્ટમાં લાગે છે એવો શ્રવણ ખૂબ જોશથી ચિલ્લાય છે, એટલે એની ચીસ નીકળી જાય છે. અને દશરથ રાજાને લાગે છે કે આ તો કોઈ ખોટી જગ્યાએ બાણ લાગી ગયું લાગે છે. દશરથ રાજા ત્યાં પહોંચે છે. એ તો તરત જ ત્યાં પહોંચ્યા. શ્રવણ તડફડતો હતો. એણે રાજાને જોઈને કહ્યું, મને નિર્દોષને તમે માર્યો. મને મરવાનું દુઃખ નથી, પણ નદી કિનારે એક વૃક્ષ નીચે મારા અંધ માતા પિતા કાવડમાં બેઠા છે. તે તરસ્યા છે, તેમને જલ્દી પાણી આપો. આમ કહી શ્રવણ પ્રાણ છોડ્યા. શ્રવણે આ રીતે પ્રાણ છોડ્યા. તો એ તો કહે છે કે તરત જ ત્યાં પહોંચે છે. હવે દશરથ રાજા છે એ અવાજની દિશામાં પશુ સમજીને બાણ છોડી તો દે છે, પરંતુ એ પશુ નથી પણ શ્રવણ છે. અને શ્રવણને એ સીધું છાતીમાં વાગે છે ત્યારે એ ચીંશ પાડે છે એ દિશામાં દશરથ રાજા દોટ મૂકે છે અને ત્યાં પહોંચે છે. શ્રવણને બાણ એની છાતીમાં લાગ્યું છે એ તડફડે છે, કારણ કે ખૂબ પીડા થાય છે. અને રાજા છે એને જોઈને, દશરથ રાજાને જોઈને શ્રવણ બોલે છે કે મને નિર્દોષને તમે માર્યો, પરંતુ મને મરવાનું દુઃખ નથી. મને તો દુઃખ એ વાતનું છે કે થોડે દૂર મારા માતા પિતા એક ઝાડ નીચે બેઠા છે જે ખૂબ તરસ્યા છે. અને શ્રવણને મૃત્યુના સમયે પણ પોતાના માતા પિતાની કેટલી ચિંતા છે. તો એ કહે છે કે તમે જાઓ અને જલ્દીથી એને પાણી પાઓ, કારણ કે એને ખૂબ તરસ લાગી છે. તો રાજા દશરથ એ પાણીનો ઘડો લઈ અને શ્રવણના માતા પિતા પાસે પહોંચ્યા. પોતાથી જે અજાણે શ્રવણને મરાયો છે એમ કહીને દશરથ રાજાએ શ્રવણના માતા પિતાની ક્ષમા માંગી. શ્રવણના માતા પિતાનો દુઃખનો પાર ન રહ્યો. એમણે દશરથ રાજાને શાપ આપ્યો, અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. એટલું બોલીને શ્રવણના માતા પિતાએ પોતાના પ્રાણ છોડ્યા. હવે રાજા દશરથ છે એ પાણીનો ઘડો લઈ અને શ્રવણના માતા પિતા પાસે તરત જ પહોંચી જાય છે. રાજા દશરથની પણ કોઈ મનુષ્યને મારવાની ઈચ્છા નથી, અને એમાંય આ તો બ્રાહ્મણ પુત્ર એટલે બ્રહ્મહત્યાનું પાપ એ દશરથ રાજા કોઈ પણ રીતે પોતાના માથે લે એવા એ નિર્દયી નથી. પરંતુ શું થાય, અજાણતા કેટલીક વખત વ્યક્તિ છે એ એવી ભૂલ કરી બેસતી હોય છે કે જેની કોઈ ક્ષમા હોતી નથી. તો એ ત્યાં પહોંચે છે અને એમના માતા પિતાને પોતે અજાણતા જ શ્રવણને જે રીતે માર્યો છે એની વાત એ કબૂલે છે અને પોતાની ભૂલ માની અને એમને પાણી પીવડાવવા પ્રયત્ન કરે છે, એની ક્ષમા માંગે છે. પરંતુ આપણે સ્ટોરી જાણીએ છીએ કે માતા પિતા પુત્ર વિયોગમાં મૃત્યુ પામે છે. ત્યાં ને ત્યાં એમનું અપાર દુઃખ એ સહન કરી શકતા નથી, પરંતુ મૃત્યુ પહેલાં એ દશરથ રાજાને એક શાપ આપે છે. જોજો હા, શાપ શબ્દ પર બરોબર ફોકસ કરજો. આ શાપ એટલે થશે કર્સ. આ સાપ નથી કે સ્નેક, એ નથી. આ શાપ છે એટલે કે કોઈને ખરાબ વચનો કહીએ એને કહેવાય શાપ. તો એ જ્યારે માતા પિતા દુઃખ સહન નથી કરી શકતા ત્યારે એ દશરથ રાજાને શાપ આપે છે. અને શાપના શબ્દો છે, અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. પુત્ર વિયોગ એટલે કે સંતાનથી દૂર રહેવું, એને કહેવાય પુત્ર વિયોગ. અને આપણે બધા જ જાણીએ છીએ કે રામાયણની અંદર જ્યારે કૈકેયી છે એ પોતાના વચનો માંગે છે અને ભરતને રાજપાટ અને રામને વનવાસ થાય છે, ત્યારે શ્રી રામ વનવાસ જાય છે. એના વિયોગમાં દશરથ રાજા પોતાના પ્રાણ ત્યજી દે છે, છોડી દે છે. તો આ રીતે દશરથ રાજાનું એ રીતે મૃત્યુ થાય છે. તો અત્યારે શ્રવણના માતા પિતાએ જે શ્રાપ આપ્યો છે
એ એમને પોતાની વૃદ્ધાવસ્થામાં ભોગવવો પડે છે. એટલું બોલીને શ્રવણના માતા પિતાએ પોતાના પ્રાણ છોડ્યા અને શ્રવણના માતા પિતા આ શાપ આપીને મૃત્યુ પામે છે. હવે આપણે ત્યારથી જ શ્રવણને ખૂબ જ આજ્ઞાકારી પુત્ર તરીકે ઓળખીએ છીએ. માતા પિતાની ભક્તિ માટે શ્રવણને આજે પણ સૌ યાદ કરે છે. માતૃ અને પિતૃ ભક્ત શ્રવણ આજે પણ આપણે એને ઓળખીએ છીએ. અહીંયા એક સરસ મજાની હાઇલાઇટ કરેલી લાઈન આપેલી છે, સ્ટુડન્ટ ધ્યાનથી વાંચજો. માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા છે. ભગવાન પણ એવું કહે છે કે સૌથી પહેલાં તમારા ઈશ્વર તમારા માતા પિતા છે, એને સંતોષ થાય એવું જીવન તમે જીવો. તો એક શીખ તમને અત્યારે છે કે તમે શ્રવણની જેમ માતા પિતાને તીર્થયાત્રા લઈ જવા માટે સક્ષમ નથી અને તમારા માતા પિતાનું પણ તમારા પ્રત્યે કદાચ એટલું મોટું એક્સપેક્ટેશન ના હોય, પરંતુ દરેક સ્ટુડન્ટ એ ખાસ ધ્યાન રાખે, એ બોય હોય કે ગર્લ હોય, આપણી ફરજ છે માતા પિતાને સંતોષ આપવો. તો એ આપણે આપણા વર્તન દ્વારા, આપણી વાણી દ્વારા પણ આપી શકીએ છીએ. તો આજથી જ તમે બધા નક્કી કરો કે માતા પિતા જે કંઈ તમને કહે છે એ તમારા હંમેશા સારા ઉજ્જવળ ભવિષ્ય માટે જ કહે છે. તો એમની દરેક વાતને માનો અને એમની દરેક વાતને ખાલી તમે પોઝિટિવ કે હકારમાં આન્સર આપશો તો પણ તમારા માતા પિતા તમારાથી ખુશ રહેશે અને એ જ ઈશ્વરની સાચી સેવા ગણાશે. આપણે શબ્દાર્થ તરફ જઈએ છીએ. શબ્દાર્થમાં પહેલો વર્ડ છે કુટુંબ એટલે ફેમિલી, માતા પિતા એટલે પેરેન્ટ્સ, વૃદ્ધ ઓલ્ડ, અંધ બ્લાઇન્ડ, તીર્થયાત્રા પિલગ્રીમેજ, તરસ થર્સ્ટ, શિકાર હન્ટિંગ. આ થર્ડ્સ પરથી તમને થર્સ્ટી ક્રોવાળી સ્ટોરી યાદ આવતી હશે. તો એ જ આ વર્ડ છે થર્સ્ટ. એને પાછળ વાય લગાડો એટલે થર્સ્ટી એટલે કે તરસ્યો આ વર્ડ બની જશે. છાતી એટલે ચેસ્ટ, નિર્દોષ એટલે ઇનોસેન્ટ અને શાપ, ખાસ એની જોડણી યાદ રાખજો, કર્ઝ. સ્વાધ્યાય તરફ આગળ વધીએ. પ્રશ્નોના ઉત્તર લખો. શ્રવણના માતા પિતા કેવા હતા? શ્રવણના માતા પિતા વૃદ્ધ અને અંધ હતા. આપણા ચેપ્ટરનો ફર્સ્ટ પેરેગ્રાફ. શ્રવણના માતા પિતાની શી ઈચ્છા હતી? શ્રવણના માતા પિતાને તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી. શ્રવણના માતા પિતાને કેવી રીતે યાત્રાએ લઈ ગયો? શ્રવણ માતા પિતાને કાવડમાં બેસાડી, કાવડને ખભે ઊંચકી યાત્રાએ લઈ ગયો. શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો ક્યાં આવ્યો? શ્રવણ તીર્થોમાં ફરતો ફરતો અયોધ્યા આવ્યો. રાજા દશરથ શેની શોધમાં નદી તરફ આવ્યા? રાજા દશરથ શિકારની શોધમાં નદી તરફ આવ્યા હતા. શ્રવણના માતા પિતાને દશરથ રાજાએ શો શાપ આપ્યો? શ્રવણના માતા પિતાએ દશરથ રાજાને શાપ આપ્યો, અમારી જેમ તમારું મૃત્યુ પણ પુત્ર વિયોગે થશે. ખાસ આ ઇન્વર્ટેડ કોમામાં આપેલી લાઈન છે એ તમારે આખી જેમની તેમ યાદ રાખવાની છે, કારણ કે એ શ્રવણના માતા પિતાના બોલાયેલા શબ્દો છે જે ઇન્વર્ટેડ કોમામાં લખાયેલા છે, જેને આપણે ચેન્જ કરતા નથી. અને ક્વેશ્ચન 3 છે એમાં તમે ફેરફાર કરી શકો કે શ્રવણ માતાને કેવી રીતે યાત્રાએ લઈ ગયો? તો કાવડમાં બેસાડીને યાત્રાએ લઈ ગયો, અથવા તો કાવડ ખભે ઉચકી અને યાત્રાએ લઈ ગયો. કોઈ પણ રીતે તમારા શબ્દોમાં ફેરફાર કરી શકો છો. શબ્દોના લિંગ ઓળખાવો. તો સ્ટુડન્ટ, લિંગ આપણે બધા વેકેશન પહેલાં જ એટલે કે એપ્રિલ મંથમાં ભણી ગયા છીએ. ફરીથી રિપીટ કરું છું. 3 પ્રકારના લિંગ છે: સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. મેં તમને શોર્ટમાં યાદ રાખતા પણ શીખવાડ્યા છે. જ્યારે આપણે કોઈ પણ શબ્દને કેવો કે પહેલો એવું પૂછીએ છીએ અને જે આન્સર મળે છે એના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. જો આન્સર આપણને કેવો અને પહેલો પૂછતા મળે તો એ પુલ્લિંગ કહેવાય. જો આન્સર આપણને કેવી અને પહેલી પૂછતા મળે તો એને સ્ત્રીલિંગ કહેવાય. અને જો આન્સર આપણને કેવું અને પહેલું પૂછતા મળે તો એને નપુંસકલિંગ કહેવાય.
હવે અહીંયા પહેલો શબ્દ છે પુસ્તક, તો આપણે પુસ્તકને શું કહેશું? પુસ્તક કેવું માટે નપુંસકલિંગ છે. મમ્મી તો મમ્મી કેવી માટે સ્ત્રીલિંગ છે. લાડુ તો આપણે કહેશું પહેલો લાડુ અથવા કેવો લાડુ. ફૂલ તો આપણે કહેશું કેવું ફૂલ, અથવા એ ફૂલ દૂર છે તો આપણે કહેશું પહેલું ફૂલ, એટલે એ નપુંસકલિંગ છે. પક્ષી એ નપુંસકલિંગ છે. બિલાડી એ સ્ત્રીલિંગ છે. મરઘી એ સ્ત્રીલિંગ છે. ખાટલો એ પુલ્લિંગ છે. ત્યાર પછી આવે છે સમાનાર્થી શબ્દો. સિમિલર વર્ડ્સ, સુગંધ, સુવાસ, ખુશ્બુ પણ લખી શકો છો, મહેક પણ લખી શકો છો. સુંદર એટલે રૂપાળું. રાજા એટલે નૃપ. વૃક્ષ એટલે ઝાડ, તરુ પણ લખી શકો છો, અહીંયા મહારાજ પણ લખી શકો છો. પશુ એટલે પ્રાણી, આપણે એને જાનવર તરીકે પણ ઓળખીએ છીએ. પ્રાણ એટલે જીવ. પુત્ર એટલે દીકરો, તનય શબ્દ પણ એના માટે છે. અંધ એટલે આંધળો. પ્રજ્ઞાચક્ષુ પણ આંધળાને કહી શકાય છે. શૂરદાસ એ પણ એમના માટેનો એક રિસ્પેક્ટેડ વર્ડ છે. હવે આવે છે દીર્ઘ ઈ, વિરુદ્ધાર્થી શબ્દો. દુઃખ, સુખ ઓપોઝિટ વર્ડ છે, ધ્યાન રાખજો. ક્રોસની નિશાની પરથી તમે સમજી શકશો કે આ વિરોધી શબ્દો છે. વૃદ્ધ એટલે જુવાન. ગરીબ એટલે પૈસાદાર. ફિકર, બેફિકર. શક્ય, અશક્ય. ખાલી, ભરેલું. કાળજી, બેકાળજી. શાપ, આશીર્વાદ. ત્યાર પછી શરૂ થાય છે ઉ, હશ્વ ઉ. કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ ખાલી જગ્યા તમારા ચેપ્ટરમાંના જ કેટલાક સેન્ટેન્સ છે. શ્રવણના ખાલી જગ્યા વૃદ્ધ અને અંધ હતા તો માતા પિતા. શ્રવણ માતા પિતાને ખાલી જગ્યામાં બેસાડી યાત્રાએ નીકળ્યો કાવડમાં. શ્રવણ ફરતો ફરતો ખાલી જગ્યા આવ્યો અયોધ્યા. દશરથ રાજાએ ખાલી જગ્યાની દિશામાં બાણ છોડ્યું અવાજ. માતા પિતાની ખાલી જગ્યા એ ઈશ્વરની સેવા છે તો માતા પિતાની સેવા એ ઈશ્વરની સેવા છે. ત્યાર પછી અહીંયા છે મેચ ધ ફોલોવિંગ્સ. દીર્ઘ ઉ, જોડકાં જોડો. તો ગરીબ એની સામે શું આવશે? બ્રાહ્મણ. આ તમારા ચેપ્ટર રિલેટેડ જ બધું છે, આપણે ચેપ્ટરમાં બધું જ ભણી ગયા છીએ. વૃદ્ધ, માતા પિતા. સરયુ શું છે? નદીનું નામ છે. પાણીનો શું હતો? ઘડો હતો. બુડબુડ બુડબુડ શું આવ્યો? અવાજ આવ્યો. પુત્ર તો વિયોગ. માતા પિતાની સેવા. રાજા દશરથ. તો સ્ટુડન્ટ, આપણો ચેપ્ટર 3 અહીંયા પૂર્ણ થાય છે. હેવ અ નાઇસ ડે એવરીવન. બાય બાય.